નમસ્કાર દોસ્તો, સરકારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણવાના છીએ પાન કાર્ડ 2026ના નવા રૂલ્સ। હવે પાન કાર્ડ ફક્ત આધારથી જ નહીં બને, પરંતુ તેના માટે બીજા એડિશનલ ડોક્યુમેન્ટ પણ આપવાના રહેશે। નામ આધાર મુજબ જ હોવું ફરજિયાત છે। હવે જોઈએ કે પાન કાર્ડ એટલે શું। 10 અક્ષરનો યુનિક નંબર જે પાન કાર્ડ દ્વારા આપવામાં આવે છે। ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપે છે। ખૂબ જરૂરી જગ્યાએ આ પાન કાર્ડનો યુઝ થાય છે, જેમ કે બેંક એકાઉન્ટ ઓપન કરવા માટે, લોન પ્રોસેસ માટે, આઈટીઆર ઇન્કમ ટેક્સ રિટર્ન માટે અથવા ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે પાન કાર્ડનો યુઝ કરતા હોઈએ છીએ। હવે જોઈએ કે પાન કાર્ડ માટે જરૂરી ડોક્યુમેન્ટ આપણને શું જોઈશે, તો જેમ કે આઈડેન્ટિટી પ્રૂફ, આધાર કાર્ડ અથવા વોટર આઈડી, પરંતુ અત્યારે તો આધાર કાર્ડ જ ફરજિયાત છે। એડ્રેસ પ્રૂફ માટે લાઇટ બિલ અથવા બેંક સ્ટેટમેન્ટ, પછી બર્થ પ્રૂફ માટે 10th માર્કશીટ અથવા બર્થ સર્ટિફિકેટ કમ્પલસરી છે, અને ફોટો એન્ડ સિગ્નેચર। હવે જોઈએ કે પાન કાર્ડ ઓનલાઈન અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી, તો NSDL અથવા UTI જે ઇન્કમ ટેક્સની વેબસાઇટ છે તેના પર જઈ આપણને ત્યાં ફોર્મ ભરવાનું હોય છે। ત્યાં ન્યૂ પાન કાર્ડ એપ્લાય પર ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે। ફોર્મ ફિલઅપ કરવા અને ડિટેલ ભરવાની રહેશે। ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે અને OTP વેરિફિકેશન કરવામાં આવે છે, અને તમામ વિગતો સાચી ભરવાની હોય છે। હવે જોઈએ કે પાન કાર્ડ પેમેન્ટ અને સબમિટની પ્રક્રિયા શું છે, તો આ પછી તમને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે। એટલે આપણને જીપે અથવા ઓનલાઈન જે સિસ્ટમ ચાલતી હોય UPI દ્વારા, તે દ્વારા આપણને પેમેન્ટ કરવાની પ્રોસેસ બતાવવામાં આવે છે। ત્યારબાદ તેમાં 100થી 110 રૂપિયાની ફીસ ભરવાની હોય છે। પેમેન્ટ કર્યા બાદ ઓથોરાઇઝ સબમિટ કરવાની હોય છે, અને સબમિટ કર્યા પછી આપણે પાન કાર્ડ મળવાનો સમય, ડિલિવરી ટાઈમ પાન કાર્ડ એટલે કે PDF દ્વારા આપણને 3 થી 7 દિવસમાં ઈમેલ દ્વારા પ્રાપ્ત થઈ જાય છે, અને ફિઝિકલ પાન કાર્ડ આપણને 10 થી 15 દિવસમાં આપણા ઘરે પહોંચી જાય છે। પાન કાર્ડ મહત્ત્વની બાબતો, અગત્યની સૂચના ખાસ ધ્યાન કરવાની છે। નામ સરખું હોવું ફરજિયાત છે। તમારું નામ આધાર સાથે જ મેચ થવું જોઈએ। જો નહીં હોય તો રિજેક્ટ થવાની સંભાવના રહે છે। ખોટા ડોક્યુમેન્ટ આપશો તો એપ્લિકેશન રિજેક્ટ થઈ શકે છે। ત્રીજું, અને તમારો મોબાઈલ નંબર આધાર સાથે ફરજિયાત લિંક હોવો જોઈએ। હવે જો કે પાન કાર્ડ 2026 સંપૂર્ણ પ્રક્રિયા। જો મિત્રો, આ હતી સંપૂર્ણ નવી પ્રોસેસ। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।